નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામમાં ગૌચર જમીન અને સિંહ નીલગાયના વસવાટ વિસ્તારમાં ગેરકાયદેસર ખાણ લીઝ મામલે વિવાદ ગરમાયો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે કલેક્ટરના સ્ટે ઓર્ડર હોવા છતાં પોલીસ બંદોબસ્ત સાથે પીજીવીસીએલ દ્વારા સ્થળ પર વીજ કનેક્શન ઊભું કરવામાં આવ્યું છે। ગ્રામજનો મુજબ સર્વે નંબર 208 વનની જમીન ગૌચર તેમજ વન્ય પ્રાણીઓના સંવેદનશીલ વિસ્તાર તરીકે ઓળખાય છે। નિવાસી અધિક કલેક્ટરે 23 એપ્રિલ 2026ના રોજ માપણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ખાણકામ પર રોક લગાવતો આદેશ કર્યો હતો। તેમ છતાં 22 મેના રોજ લીઝ ધારકે પોલીસ સુરક્ષા વચ્ચે કામગીરી શરૂ કરાવતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગામ લોકોએ સમગ્ર મામલે તંત્ર પર મિલીભગતના આક્ષેપ કરી હવે સીએમઓ સુધી લડત લડવાની ચીમકી ઉચ્ચારી છે।